શાંતિ 19/5/2024 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 15/12/99। સંકલ્પ શક્તિના મહત્વને જાણી એને વધારો અને પ્રયોગમાં લાવો। આજે ઊંચામાં ઊંચા બાપ પોતાના ચારેય તરફના શ્રેષ્ઠ બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે, કારણ કે આખા વિશ્વના આત્માઓ કરતા આપ બાળકો શ્રેષ્ઠ અર્થાત હાઈએસ્ટ છો। દુનિયાવાળા કહે છે હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ, અને તે પણ એક જન્મ માટે, પરંતુ આ બાળકો હાઈએસ્ટ શ્રેષ્ઠ ઇન ધ કલ્પ છો। આખા કલ્પમાં આપ શ્રેષ્ઠ રહ્યા છો, જાણો છો ને? પોતાનો અનાદિકાળ જુઓ, અનાદિકાળમાં પણ આપ સર્વ આત્માઓ બાપની નજીક રહેવા વાળા છો। જોઈ રહ્યા છો, અનાદિ સ્વરૂપમાં બાપની સાથે સાથે સમીપ રહેવા વાળા શ્રેષ્ઠ આત્માઓ છો। બાબા કહે છે રહે બધા છે, પરંતુ તમારું સ્થાન ખૂબ સમીપ છે, તો અનાદિ રૂપમાં પણ ઊંચામાં ઊંચા છો। પછી આવો આદિકાળમાં બધા બાળકો દેવ પદધારી દેવતા રૂપમાં છો। યાદ છે પોતાનું દેવી સ્વરૂપ? આદિકાળમાં સર્વ પ્રાપ્તિ સ્વરૂપ છો। તન મન ધન અને જન ચારેય સ્વરૂપમાં શ્રેષ્ઠ છો। સદા સંપન્ન છો, સર્વ પ્રાપ્તિ સ્વરૂપ છો। આવું દેવપદ બીજા કોઈ પણ આત્માઓને પ્રાપ્ત નથી થતું। ભલે ધર્માત્માઓ છે, મહાત્માઓ છે, પરંતુ આવી રીતે સર્વ પ્રાપ્તિઓમાં શ્રેષ્ઠ અપ્રાપ્તિનું નામ નિશાન ન હોય, કોઈ પણ અનુભવ નથી કરી શકતા। પછી આવો મધ્યકાળમાં, તો મધ્યકાળમાં પણ આપ આત્માઓ પૂજ્ય બનો છો। તમારા જળ ચિત્ર પૂજાય છે। કોઈ પણ આત્માઓની આવી વિધિપૂર્વક પૂજા નથી થતી। જેવી રીતે પૂજ્ય આત્માઓની વિધિપૂર્વક પૂજા થાય છે, તો વિચારો આવી વિધિપૂર્વક બીજા કોઈની પૂજા થાય છે? દરેક કર્મની પૂજા થાય છે, કારણ કે કર્મ યોગી બનો છો, તો પૂજા પણ દરેક કર્મની થાય છે। ભલે ધર્માત્માઓ કે મહાન આત્માઓને સાથે મંદિરમાં પણ રાખે છે, પરંતુ વિધિપૂર્વક પૂજા નથી થતી। તો મધ્યકાળમાં પણ હાઈએસ્ટ અર્થાત શ્રેષ્ઠ છો। પછી આવો વર્તમાન કાળમાં, તો અંતકાળમાં પણ હમણાં સંગમ પર શ્રેષ્ઠ આત્માઓ છો। શું શ્રેષ્ઠતા છે? સ્વયં બાપ દાદા પરમાત્મા આત્મા અને આદિ આત્મા અર્થાત બાપ દાદા બંને દ્વારા પાલના પણ લો છો, ભણતર પણ ભણો છો, સાથે સદગુરુ દ્વારા શ્રીમત લેવાના અધિકારી બન્યા છો। તો અનાદિકાળ, આદિકાળ, મધ્યકાળ અને હમણાં અંતકાળમાં પણ હાઈએસ્ટ છો, શ્રેષ્ઠ છો। એટલો નશો રહે છે। બાપ દાદા કહે છે આ સ્મૃતિને ઇમર્જ કરો, મનમાં બુદ્ધિમાં આ પ્રાપ્તિને યાદ કરો। જેટલી સ્મૃતિને ઇમર્જ રાખશો, એટલો સ્મૃતિથી રૂહાની નશો રહેશે, ખુશી રહેશે, શક્તિશાળી બનશો, એટલા હાઈએસ્ટ આત્મા બન્યા છો। આ નિશ્ચય છે પાક્કો કે અમે જ હાઈએસ્ટ શ્રેષ્ઠ બન્યા છીએ, બન્યા હતા, બન્યા છીએ અને સદા બનતા રહેશું। નશો છે,
પાક્કો નિશ્ચય છે તો હાથ ઉઠાવો. ટીચર્સે પણ ઉઠાવ્યો. માતાઓ તો સદા ખુશીના ઝૂલામાં ઝૂલે છે ને. માતાઓને ખૂબ નશો રહે છે. શું નશો રહે છે? અમારા માટે બાપ આવ્યા છે. નશો છે ને. દ્વાપરથી બધાએ નીચે પાડ્યા, એટલે બાપને માતાઓ પર ખૂબ પ્રેમ છે, અને ખાસ માતાઓ માટે બાપ આવ્યા છે. ખુશ થઈ રહ્યા છો, પરંતુ સદા ખુશ રહેજો. એવું નહીં હમણાં હાથ ઉઠાવી રહ્યા છો અને ટ્રેનમાં જાઓ તો થોડો થોડો નશો ઉતરી જાય. સદા એક રસ અવિનાશી નશો હોય. ક્યારેક ક્યારેકનો નશો નહીં, સદાનો નશો સદા ખુશી પ્રદાન કરે છે. આપ માતાઓના ચહેરો સદા એવો હોવો જોઈએ જે દૂરથી રૂહાની ગુલાબ દેખાય, કારણ કે આ વિશ્વવિદ્યાલયની જે વાત બધાને ગમે છે, વિશેષતા દેખાય છે, તે આ જ કે માતાઓ રૂહાની ગુલાબ સમાન સદા ખીલેલું પુષ્પ છે, અને માતાઓ જ જવાબદારી ઉઠાવે. માતાઓ આટલું મોટું કાર્ય કરી રહી છે, ભલે મહામંડલેશ્વર પણ છે, પરંતુ તે પણ સમજે છે કે માતાઓ નિમિત્ત બની છે, અને આવું શ્રેષ્ઠ કાર્ય સહજ ચલાવી રહી છે. માતાઓ માટે કહેવત છે, સાચી નથી પરંતુ કહેવત છે. તો બે માતાઓ પણ સાથે કોઈ કાર્ય કરે ખૂબ મુશ્કેલ છે. માતાઓ માટે કહેવત છે, પરંતુ અહીં કોણ નિમિત્ત છે? માતાઓ જ છે ને. જ્યારે પણ મળવા આવે છે તો શું પૂછે છે? માતાઓ ચલાવે છે, પરસ્પર લડતી નથી, ખીટખીટ નથી કરતી, પરંતુ એમને શું ખબર કે આ સાધારણ માતાઓ નથી, આ પરમાત્મા દ્વારા બનેલા આત્માઓ માતાઓ છે. પરમાત્મા વરદાન એમને ચલાવી રહ્યા છે. એવું તો નથી ભાઈ, એટલે કે પાંડવ સમજે છે કે માતાઓનું માન છે, અમારું નથી. શું તમારું પણ ગાયન છે? 5 પાંડવ ગવાયેલા છે. શક્તિઓની સાથે 7 શીતળાઓ દેખાડે છે તો એક પાંડવ પણ દેખાડે છે. અને પાંડવો વગર માતાઓ નથી ચલાવી શકતી, માતાઓ વગર પાંડવ નથી ચલાવી શકતા. બંને ભુજાઓ જોઈએ, પરંતુ માતાઓને ખૂબ નીચે પાડી દીધી હતી ને. બાબાએ કહ્યું માતાઓનું ખૂબ અપમાન કર્યું હતું ને, એટલે બાપ માતાઓને જે દુનિયા અસંભવ સમજે છે તે સંભવ કરીને દેખાડી રહ્યા છે. તમે ખુશ છો ને? માતાઓને શું? માતાઓને જોઈએ ને? જોઈને કે નહીં? ખુશ છો ને માતાઓને જોઈને? જો માતાઓને બાપ નિમિત્ત ન બનાવત તો નવું જ્ઞાન, નવી સિસ્ટમ હોવાના કારણે પાંડવોને જોઈને ખૂબ તોફાન થાત. માતાઓ ઢાલ છે, કારણ કે નવું જ્ઞાન છે ને, નવી વાતો છે. પરંતુ બહેનોની સાથે ભાઈ સદા છે જ, સાથે જ છે. પાંડવ પોતાના કાર્યમાં આગળ છે અને બહેનો પોતાના કાર્યમાં આગળ છે. બંનેની સલાહથી દરેક કાર્ય નિર્વિઘ્ન બની ચાલી રહ્યું છે. બાપ દાદા દરરોજ બાળકોના ભિન્ન ભિન્ન કાર્ય જોતા રહે છે, નવા નવા પ્લાન બનાવતા જ રહે છે. સમય તો બધાને યાદ છે. 99નું ચક્ર પણ પૂરું થઈ ગયું ને. શું વિચારતા હતા? 99 આવી ગયું, પરંતુ તમારા બધા માટે સેવાનું વર્ષ
નિર્વિઘ્ન રહેવાનું વર્ષ મળ્યું. જુઓ, 99માં જ મૌન ભઠ્ઠીઓ કરી રહ્યા છો ને. દુનિયા ગભરાય છે, અને તમે જેટલા જે ગભરાય છે એટલા જ તમે બધા યાદની ગહેરાઈમાં, ઊંડાણમાં જઈ રહ્યા છો. મનનું મૌન છે જ જ્ઞાન સાગરના તળિયામાં જવાનું અને નવા નવા અનુભવોના રત્ન લાવવાના. જે બાપ દાદાએ પહેલા પણ ઈશારો આપ્યો છે. સૌથી મોટો ખજાનો છે જે વર્તમાન અને ભવિષ્ય બનાવે છે, તે છે શ્રેષ્ઠ સંકલ્પોનો ખજાનો. સંકલ્પ શક્તિ ખૂબ મોટી શક્તિ છે જે આ બાળકોની પાસે છે. શ્રેષ્ઠ સંકલ્પની શક્તિ. સંકલ્પ તો બધાની પાસે છે, પરંતુ શ્રેષ્ઠ શક્તિ, શુભ ભાવના, શુભકામનાની સંકલ્પ શક્તિ, મન બુદ્ધિ એકાગ્ર કરવાની શક્તિ, આ તમારી પાસે જ છે. અને જેટલા આગળ વધતા જશો, આ સંકલ્પ શક્તિને જમા કરતા જશો, વ્યર્થ નહીં ગુમાવશો. વ્યર્થ ગુમાવવાનું મુખ્ય કારણ છે વ્યર્થ સંકલ્પ. વ્યર્થ સંકલ્પ બાપ દાદાએ જોયું છે. મેજોરિટી બાળકોના આખા દિવસમાં વ્યર્થ હજી પણ છે. જેવી રીતે સ્થૂળ ધનને ઇકોનોમીથી યુઝ કરવાવાળા સદા સંપન્ન રહે છે, અને વ્યર્થ ગુમાવવાવાળા ક્યાંય ને ક્યાંય દગો ખાઈ લે છે. એવી રીતે શ્રેષ્ઠ શુદ્ધ સંકલ્પમાં કેટલી શક્તિ છે! એટલી શક્તિ છે જે તમારો કેચિંગ પાવર, વાઇબ્રેશન કેચ કરવાનો પાવર ખૂબ વધી શકે છે. આ વાયરલેસ, આ ટેલિફોન જેવી રીતે આ સાયન્સનું સાધન કાર્ય કરે છે, એવી રીતે આ શુદ્ધ સંકલ્પોનો ખજાનો એવી રીતે જ કાર્ય કરશે જે લંડનમાં બેસેલા કોઈ પણ આત્માના વાઇબ્રેશન તમને એવી રીતે જ સ્પષ્ટ કેચ થશે, જેવી રીતે આ વાયરલેસ કે ટેલિફોન, ટીવી, આ જે પણ સાધન છે. કેટલા સાધન નીકળી ગયા છે? આના કરતા પણ સ્પષ્ટ તમારો કેચિંગ પાવર, એકાગ્રતાની શક્તિથી વધશે. આ આધાર તો ખતમ થવાના જ છે. આ બધા સાધન ક્યા આધાર પર છે? લાઇટના આધાર પર. જે પણ સુખના સાધન છે મેજોરિટી લાઇટના આધાર પર છે. તો શું તમારી આધ્યાત્મિક લાઇટ, આત્મ લાઇટ આ કાર્ય નથી કરી શકતી? જે ઈચ્છો વાઇબ્રેશન નજીકના, દૂરના કેચ કરી શકો છો. હમણાં શું છે? એકાગ્રતાની શક્તિ, મન બુદ્ધિ બંને જ એકાગ્ર થાય ત્યારે કેચિંગ પાવર થશે. ખૂબ અનુભવ કરશો. સંકલ્પ કર્યો, નિસ્વાર્થ, સ્વચ્છ, સ્પષ્ટ, તે ખૂબ જલ્દી અનુભવ કરાવશે. સાયલેન્સની શક્તિની આગળ આ સાયન્સ નમશે. હમણાં પણ સમજે છે કે સાયન્સમાં પણ કંઈક મિસિંગ છે જે ભરવું જોઈએ. એટલે બાપ દાદા ફરીથી અંડરલાઈન કરાવી રહ્યા છે કે અંતિમ સ્ટેજ, અંતિમ સેવા, આ સંકલ્પ શક્તિ ખૂબ ફાસ્ટ સેવા કરાવશે. એટલે સંકલ્પ શક્તિ ઉપર વધારે અટેન્શન આપો, બચાવો, જમા કરો. ખૂબ કામમાં આવશે. પ્રયોગી આ સંકલ્પની શક્તિથી બનશો. સાયન્સનું મહત્વ કેમ છે? પ્રયોગમાં આવે છે ત્યારે બધા સમજે છે, હા, સાયન્સ સારું કામ કરે છે. તો સાયલેન્સના પાવરનો પ્રયોગ કરવા માટે એકાગ્રતાની શક્તિ જોઈએ.
અને એકાગ્રતાનો મૂળ આધાર છે મનનો કંટ્રોલિંગ પાવર, જેનાથી મનોબળ વધે છે. મનોબળની ખૂબ મહિમા છે. આ રિદ્ધિ સિદ્ધિ વાળા પણ મનોબળ દ્વારા અલ્પકાળના ચમત્કાર દેખાડે છે. તમે તો વિધિપૂર્વક રિદ્ધિ સિદ્ધિ નહીં, વિધિપૂર્વક કલ્યાણના ચમત્કાર દેખાડશો, જે વરદાન થઈ જશે. આત્માઓ માટે આ સંકલ્પ શક્તિનો પ્રયોગ વરદાન સિદ્ધ થઈ જશે. તો પહેલા આ ચેક કરો કે મનને કંટ્રોલ કરવાનો કંટ્રોલિંગ પાવર છે. સેકન્ડમાં જેવી રીતે સાયન્સની શક્તિ સ્વિચના આધારથી સ્વિચ ઓન કરો, સ્વિચ ઓફ કરો. 1 સેકન્ડમાં મનને જ્યાં ઈચ્છો, જેવી રીતે ઈચ્છો, જેટલો સમય ઈચ્છો એટલો કંટ્રોલ કરી શકો છો. ખૂબ સારા સારા સ્વયં પ્રતિ પણ અને સેવા પ્રતિ પણ સિદ્ધિ રૂપ દેખાશો. પરંતુ બાપ દાદા જુએ છે કે સંકલ્પ શક્તિના જમાના ખાતાનું હમણાં સાધારણ અટેન્શન છે. જેટલું હોવું જોઈએ એટલું નથી. સંકલ્પના આધાર પર બોલ અને કર્મ ઓટોમેટિક ચાલે છે. અલગ અલગ મહેનત કરવાની જરૂર જ નથી. આજે બોલને કંટ્રોલ કરો, આજે દ્રષ્ટિને અટેન્શનમાં લાવો, મહેનત કરો, આજે વૃત્તિને અટેન્શનથી ચેન્જ કરો. જો સંકલ્પ શક્તિ પાવરફુલ છે તો આ બધું સ્વતઃ જ કંટ્રોલમાં આવી જાય છે. મહેનતથી બચી જશો તો સંકલ્પ શક્તિનું મહત્વ જાણો. આ ભઠ્ઠીઓ વિશેષ એટલે કરાવાય છે, આદત પડી જાય. અહીંની આદત ભવિષ્યમાં પણ અટેન્શન આપીને કરતા રહો, ત્યારે અવિનાશી થાય. સમજ્યા? શું મહત્વ છે? તમને ખૂબ ઊંચામાં ઊંચો ખજાનો બાપે આપ્યો છે. આ શ્રેષ્ઠ સંકલ્પ, શુભ ભાવના, શુભકામનાના સંકલ્પનો ખજાનો છે. બધાને બાપે આપ્યો છે, પરંતુ જમા નંબરવાર કરે છે અને પ્રયોગમાં લાવવાની શક્તિ પણ નંબરવાર છે. હમણાં પણ શુભ ભાવના તથા શુભકામના આનો પ્રયોગ કર્યો છે. વિધિપૂર્વક કરવાથી સિદ્ધિનો અનુભવ થાય છે. હમણાં થોડો થોડો થાય છે. અંતે તમારા સંકલ્પની શક્તિ એટલી મહાન થઈ જશે, જે સેવામાં મુખ દ્વારા સંદેશ આપવામાં સમય પણ લગાવો છો, સંપત્તિ પણ લગાવો છો, હલચલમાં પણ આવો છો, થાકો પણ છો, પરંતુ શ્રેષ્ઠ સંકલ્પની સેવામાં આ બધું બચી જશે. વધારો. આ સંકલ્પ શક્તિને વધારવાથી પ્રત્યક્ષતા પણ જલ્દી થશે. હવે 62-63 વર્ષ થઈ ગયા છે. આટલા સમયમાં કેટલા આત્માઓ બનાવ્યા છે? 8-9 લાખ પણ પૂરા નથી થયા, અને આખા વિશ્વને સંદેશ પહોંચાડવાનો છે. તો કેટલા કરોડ આત્માઓ છે? હજી સુધી પણ ભગવાન આમના ટીચર છે, ભગવાન આપને ચલાવી રહ્યા છે. કરણ કરાવનહાર પરમાત્મા કરાવી રહ્યા છે. આ સ્પષ્ટ નથી થયું? સારું કાર્ય છે અને શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે, આ અવાજ તો છે, પરંતુ કરાવનહાર હજી પણ ગુપ્ત છે. તો આ સંકલ્પ શક્તિથી દરેકની બુદ્ધિને પરિવર્તન કરી શકો છો. ભલે અહો પ્રભુ કહીને પ્રત્યક્ષ થાય, ભલે બાપના રૂપમાં પ્રત્યક્ષ થાય, તો બાપ દાદા હમણાં પણ ફરીથી અટેન્શન અપાવે છે.
કે સંકલ્પ શક્તિને વધારો અને પ્રયોગમાં લાવતા રહો. સમજ્યા? જે બાપ દાદાએ અભ્યાસ સંભળાવ્યો કે મન સેકન્ડમાં એકાગ્ર થઈ જાય, કારણ કે સમસ્યા અચાનક આવે છે અને એ જ સમયે જો મનોબળ છે તો સમસ્યા સમાપ્ત થઈ જાય છે. પરંતુ સમસ્યા એક ભણતર ભણાવવા વાળી બની જાય છે. એટલે બધા મન બુદ્ધિને હમણાં એકાગ્ર કરો. જુઓ, થાય છે. બાબાએ ડ્રીલ કરાવી. આવી રીતે આખા દિવસમાં અભ્યાસ કરતા રહો. અચ્છા, ચારેય તરફના શ્રેષ્ઠ આત્માઓને, આદિ, મધ્ય અને અંતમાં શ્રેષ્ઠ પાર્ટ ભજવવા વાળા આત્માઓને સદા પોતાના શ્રેષ્ઠ સંકલ્પની વિધિને અનુભવ કરવા વાળા, સદા સહજ યોગીની સાથે સાથે પ્રયોગી બનવા વાળા, સદા સંકલ્પની શક્તિ દ્વારા સર્વ શક્તિઓને વધારવા વાળા, મન અને બુદ્ધિ પર નિયંત્રણ રાખવા વાળા, સદા પ્રયોગી બાળકોને બાપ દાદાના યાદ, પ્યાર અને નમસ્તે. દેશ વિદેશના બાળકોને પણ બાપ દાદા જોઈ રહ્યા છે. સંકલ્પ દ્વારા જે યાદ, પ્યાર કે રૂરિહાન કરે છે તે બાપ દાદાની પાસે પહોંચી જાય છે. હમણાં પણ જે સાયન્સના બળ દ્વારા સાંભળી રહ્યા છે તે બધા બાળકોને, દરેક દેશના એક બાળકોને યાદ, પ્યાર. જનક બાળકીને પણ વિશેષ બાપ દાદા યાદ, પ્યાર આપી રહ્યા છે. કારણ કે મનથી અહીં છે, તનથી ત્યાં છે. તો બધાને એકને વિશેષ યાદ, પ્યાર. અચ્છા, યોગ ભઠ્ઠીનો પ્રોગ્રામ ખૂબ સારો ચાલી રહ્યો છે. દાદીઓ સાથે બાબા મળી રહ્યા છે. સદા પોતાને બાપ દાદાના નયનોના નૂર સમજો છો ને? નયનોમાં સદા સમાયેલા, નયનોમાં સમાવાથી સદા જ દ્રષ્ટિમાં સમાયેલા રહેશો. આ પણ બાપ અને બાળકોના સંગમ યુગના સુહેજ છે. મળવું, સાંભળવું, ખાવું, પીવું આ સંગમના સુહેજ છે. આવી રીતે જ સુહેજ મનાવતા પોતાના ઘરે ચાલ્યા જશો. પછી રાજ્યમાં આવશો. બ્રહ્મા બાપની સાથે રાજ્ય કરજો. સારું છે. દુનિયાવાળા વિચારતા રહેશે અને આપ સદા મનાવતા રહેશો. કોઈ વિચાર નથી. શું થશે, કેવી રીતે થશે, કોઈ પ્રકારનો વિચાર નથી. અચ્છા, આજનું વરદાન. આ અંતિમ જન્મમાં મળેલા સર્વ પાવર્સને યુઝ કરવા વાળા વિલ પાવર સંપન્ન ભવ. આ સ્વીટ ડ્રામા ખૂબ સારો પૂર્વ નિર્ધારિત છે. આને કોઈ બદલી નથી શકતું. પરંતુ ડ્રામામાં આ શ્રેષ્ઠ બ્રાહ્મણ જન્મને ખૂબ જ પાવર્સ મળેલો છે. બાપે વિલ કર્યું છે એટલે વિલ પાવર છે. આ પાવરને યુઝ કરો. જ્યારે ઈચ્છો આ શરીરના બંધનથી ન્યારા કર્માતીત સ્થિતિમાં સ્થિત થઈ જાઓ. ન્યારો છું, માલિક છું, બાપ દ્વારા નિમિત્તાત્મા છું. આ સ્મૃતિથી મન બુદ્ધિને એકાગ્ર કરી લો. ત્યારે કહેવાશે વિલ પાવર સંપન્ન. સ્લોગન છે, દિલથી સેવા કરો તો દુઆઓનો દરવાજો ખુલી જશે. સૂચના છે, આજે મહિનાનો 3જો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. બધા બ્રહ્માવત સંગઠિત રૂપમાં સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી વિશેષ પોતાના પૂર્વજ સ્વરૂપમાં સ્થિત થઈ પૂરા વૃક્ષને શક્તિઓનું દાન કરે. દરેક આત્માને પોતાના સન્મુખ ઇમર્જ કરતા સ્નેહભરી દ્રષ્ટિ આપે, પોતાપણાની અનુભૂતિ કરાવે. ઓમ શાંતિ.